પનીર જે છે એને ડાઇસ્ડ પનીરને અને વેજીટેબલને મેરિનેટ કરીને લેવાની છું. બાકી આપણે બેઝમાં રાઈસ લેવાના છે. આ સ્પાઇસી સિઝલર થશે કે માઇલ્ડ કે મીડિયમ થશે. ઓકે, કેટલી વારમાં બને છે? 15 મિનિટ. સિઝલરની પ્રિપરેશન ઘણી બધી હોય છે. તમારે ઘણી બધી વસ્તુઓ એક ડિશમાં સર્વ કરવાની હોય એટલે એની પ્રિપરેશન પણ એટલી જ લાંબી ને વધારે હોય. તો પ્રી પ્રિપરેશનમાં શું કરીએ છીએ? એકચ્યુઅલી તો સિઝલરમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઘણા હોય છે, પણ તમે પહેલેથી સોસીસ બનાવીને રાખો અથવા પહેલેથી અમુક વસ્તુ મેરિનેટ કરીને રાખો તો પછી એને સ્ટર ફ્રાય કરીને એસેમ્બલ કરતા વાર નથી લાગતી. ઓકે, શું લીધું છે સામગ્રીમાં તમે? સામગ્રીમાં પનીર મેઇન તો છે, બાકી વેજીટેબલ્સમાં અલગ અલગ છે, ગાજર, ફણસી, કેપ્સિકમ ને બધું, અને સોસ બનાવવાનો છે, રેડ સોસ. અચ્છા, તો સિઝલર બનાવવાનું શરૂ કરીએ? સૌથી પહેલા સોસ બનાવશો. ઓકે. પેનમાં 1 ટીસ્પૂન તેલ અને હાફ ટીસ્પૂન જેટલું બટર લેશું. ઓકે. કેવો સોસ બનાવી છે? રેડ સોસ. અચ્છા. ટોમેટો બેઝ. હવે એકદમ ઝીણી સમારેલી એક નાની ડુંગળી લેશું. ઓકે. અને પેસ્ટ પણ કરી શકાય. અચ્છા. અને આવી રીતે બદલાઈ શકાય. સિઝલરમાં મિક્સ વેજીટેબલ સિઝલર ઘણું પોપ્યુલર છે. ચાઇનીઝમાં શેશલિક સિઝલર છે, ખૂબ પોપ્યુલર છે. પરંતુ આપણે એવા સિઝલર શીખવીએ છીએ કે જે એટલા બધા પોપ્યુલર નથી, સ્ટીલ ખૂબ સરસ છે. કંઈક નવું આપણે દર્શકોને આપીએ છીએ. એમાં થોડું લસણ, હાફ ટીસ્પૂન જેટલું. ઓકે. સિઝલરને આપણે કયા કુઝીનમાં ગણી શકીએ? એકચ્યુઅલી સિઝલર કોન્ટિનેન્ટલ છે, પણ હવે ઇન્ડિયામાં પણ મિક્સ મેચ કરીને સિઝલર બનાવતા હોય છે. અચ્છા, અને એની કોઈ એવી ઓથેન્ટિસિટી છે ખરી? લાઈક એનું મેઝરમેન્ટ છે ઓથેન્ટિસિટીનું કે કેવું હોવું જોઈએ સિઝલર? હા, એક તો સૌથી પહેલા સિઝલરના 2-3 પોઈન્ટ એવા છે કે જે હોવું જ જોઈએ. અચ્છા. નોર્મલી સિઝલરમાં જે પ્લેટ હોય એ આયર્નની પ્લેટ હોય તો એ જરૂરી છે, કારણ કે એમાં એના હિસાબે જે એક સ્મોકી ફ્લેવર આવે છે અને એની ઉપર કેબેજ બેડ લગાવીને એનો એક ટેસ્ટ છે, સાચી વાત જે પર્ટિક્યુલર ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને એની જે ફ્લેવર ને એની જે સ્મેલ આવે છે એ ન જોયું હોય તો બી ખ્યાલ આવી જાય કે આ સિઝલર છે. એક એ છે, અને બીજું કે એકદમ ગરમ સર્વ થવું જોઈએ. ઓકે. એ ખાસ એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે એમાં ટોમેટો પ્યુરી એડ કરીશું આપણે. એની અંદર ચીલી સોસ હાફ ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન જેટલું સોયા સોસ, 1 ટેબલ સ્પૂન ટોમેટો સોસ. ઓકે. કન્સિસ્ટન્સી માટે થોડું પાણી એડ કરશું. અચ્છા. બહુ વધારે નથી કરવાનું, પણ 2-3 ટેબલ સ્પૂન જેટલું. ઓકે. ટોમેટો પ્યુરી તમે લીધી છે, કઈ રીતે પ્રિપેર કરી છે? ટમેટાને બાફી અને એને બ્લાન્ચ કરી લીધા છે અને ક્રશ કરી લીધા છે. ઓકે. હવે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું એડ કરશું, થોડી શુગર હાફ ટીસ્પૂન, અને હાફ ટીસ્પૂન વિનેગર. 2 મિનિટ એને ઉકળવા દેશું. સિઝલર એક એવી ડિશ છે રેસ્ટોરન્ટમાં લોકો પ્રિફર કરતા હોય છે, ઘરે બનાવવાનું ટાળતા હોય છે કારણ કે પ્રિપરેશન ખૂબ લાંબી હોય છે. તમે શું કહો છો, વધારે કયું સારું છે, ઘરે રેડી કરીને લેવું કે રેસ્ટોરન્ટમાં જ ખાવું? નેચરલી ઘરનું તો બેટર જ કહેવાય. થોડી પ્રિપેરેશનમાં વાર લાગે એવું હોય છે, પણ તમે અગાઉથી પ્રિપેર કરી રાખો તો એસેમ્બલ કરતા ને વાર નથી લાગતી. જેમ કે બોઇલ વેજીટેબલ છે કે રાઈસ છે કે નૂડલ્સ છે, પહેલેથી બોઇલ કરેલા હોય અને સોસ બી તમે આગલે દિવસે બનાવીને રાખી દો ફ્રીજમાં, તો પછી બહુ જલ્દી થઈ જાય છે. કારણ કે એની જે મસાલા ને બધું હોય છે એ ખૂબ ઓછું વપરાતું હોય છે. લાઈક જે ટેસ્ટ ડેવલપ કરવાનો છે એ પ્રોસેસ ખૂબ ઈઝી છે, લાઈક એમાં કઈ છે નહીં. હવે એને એક બોલમાં કાઢી લઈશું. હવે વેજીટેબલ છે મેરિનેટ કરવાના છે એ કરી લઈએ. ઓકે. પનીર અને વેજીટેબલ. સૌથી પહેલા દહીંનો મસ્કો લેશું. લગભગ હાફ કપ જેટલું દહીં લીધું હતું, એટલે 1/4 કપ જેટલું થઈ જશે. અચ્છા, પાણી નિતારી લીધું છે? પાણી નિતારી લીધું છે. એમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન ટોમેટો પ્યુરી નાખશું. જે સોસ માટે લીધી હતી એ જ પ્યુરી આમાં લઈ હા, પ્લેન પ્યુરી છે. એની અંદર સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, લસણ,
હાફ ટીસ્પૂન રેડ ચીલી સોસ, હાફ ટીસ્પૂન લેશું. લાલ મરચું પાવડર એ પણ લગભગ હાફ ટીસ્પૂન જેટલું, અને મરી પાવડર થોડું 1/4 ટીસ્પૂન, 1 ટીસ્પૂન તેલ. આ બધું મિક્સ કરી લેશું. ઓકે. હવે જે ડાઈસ કરેલા પનીરના પીસીસ, ડાઈસ કરેલા ટોમેટો પલ્પ કાઢી લેવાનો, અચ્છા. ટોમેટોના પીસીસ ઓકે. થોડા હાર્ડ ટામેટા હોય એવા જ લઈશું. અને કેપ્સિકમના. ત્રણેય વસ્તુનું માપ કેટલું રાખ્યું છે? પનીર છે લગભગ 5-6 પીસીસ, એટલે અબાઉટ 50 થી 60 ગ્રામ જેટલું થશે. ઓકે. હાફ કેપ્સિકમ છે અને 1 ટમેટો છે. અચ્છા. જ્યોતિભાઈ, અત્યારે તમે દહીં છે, ટમેટો પલ્પ છે એનો ઉપયોગ કરીને, બીજા સોસીસ છે એનો ઉપયોગ કરીને મેરિનેશન કર્યું છે એનું. બીજી કોઈ રીતે એને મેરિનેટ કરી રાખી શકીએ? અને ક્રીમ અને દહીંના મસ્કાથી પણ કરી શકાય, જેનાથી એકદમ થોડો વધારે ક્રીમી, જેને રીચ ટેસ્ટ આવે એમ પણ કરી શકીએ. અથવા થોડું ડિફરન્ટ કરવું હોય તો આદુ લસણ ને એની પેસ્ટ, આદુ મરચા લસણની પેસ્ટ ને ઓલિવ ઓઇલ ને હર્બ્સ ને નાખીને પણ કરી શકીએ. ઓકે. એટલે જાત જાતનું લઈ શકીએ છીએ, પણ એવું ખરું કોમ્બિનેશન નું ધ્યાન રાખવું પડે? કોમ્બિનેશન નું ધ્યાન રાખવું પડે. પર્ટિક્યુલર સિઝલરમાં ડિફરન્ટ ટાઈપનું જેનું પોતાનું મેચ થાય એની સાથે જ કરી શકે. આને કેટલા સમય માટે મેરિનેટ કરીએ છીએ? આને અડધી પોણી કલાક મેરિનેટ કરવાનું, કારણ કે આપણે જે બધા સોસીસ ને બધું અંદર એડ કરેલું છે એની અંદર મેરિનેટ કરવાથી એમાં પ્રોપર એમાં એબ્ઝોર્બ થઈ જશે, અને જયારે આપણે એને